ચોમાસાની વિદાયની વેળાએ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં હાથીઓ સૂંઢ ફેરવતો જોવા મળવાનો છે। જ્યાં દર્શક મિત્રો આવનારી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો કહી શકાય કે નવા વરસાદના રાઉન્ડને લઈને નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। હાથિયા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં થોડા દિવસે અંધારપટ જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે। વાવાઝોડાની પણ આગાહી સામે આવી છે। આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાત રાજ્યની અંદર હવે તબાહી મચાવતી એક વરસાદી સિસ્ટમ જોવા મળી છે। જ્યાં દર્શક મિત્રો હાલ ગુજરાતની અંદર નવું નક્ષત્ર હાથિયા નક્ષત્ર બેસવાની સાથે જ હાથી નક્ષત્રની શરૂઆત સાથે સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો હાથીઓ સૂંઢ ફેરવતો જોવા મળવાનો છે। વીજળીના કડાકા ભડાકા જળબંબાકાર જેવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને મધ્ય ભારતના ભાગો તરફ જોવા મળી રહી છે। નવું લો પ્રેશર મિત્રો તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાત સુધી ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે। અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં તાહિમામ દર્શાવતી જોવા મળી છે। જ્યાં દર્શક મિત્રો હસ્ત નક્ષત્ર વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો રાજ્યની અંદર હાથી નક્ષત્ર શરૂ થતાં હાથી નક્ષત્રનું વાહન તરીકે મિત્રો મોર માનવામાં આવે છે। આ સાથે મિત્રો હસ્ત નક્ષત્રની અંદર એક લોકવાયકા પણ કહેવાય છે, ખૂબ જ પ્રચલિત સામે આવી રહી છે। જેમાં મિત્રો જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, હાથીઓ વર્ષે હારે તો આખું વર્ષ પારે તેવી મિત્રો અત્યારે લોકવાયકા પણ ખૂબ જ પ્રચલિત છે। એટલે કે રાજ્યની અંદર ચોમાસું પોતાની વિદાયની વેળા તરફ આગળ વધી ચૂક્યું છે, પરંતુ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તે પહેલાં વરસાદનો છેલ્લો અને તોફાની રાઉન્ડ છે મિત્રો શરૂ થઈ ગયો છે। નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર ફરી એક વખત જળ હોનારત સર્જાશે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો, રાજ્યની અંદર અત્યારે હાલ ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ભારતના પૂર્વીય ભારતના ભાગોથી આગળ વધીને એક વરસાદી સિસ્ટમ પશ્ચિમ ભારતના ભાગો સુધી પહોંચી છે। અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમની ભયંકર અસરો પણ દર્શાવવામાં આવી રહી છે। ખાસ મિત્રો અત્યારે જો નજર કરીએ તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારથી આગળ વધીને હૈદરાબાદના વિસ્તારો અને બેંગલુરુ લાગુના વિસ્તારથી લઈને મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે। મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે પણ ગુજરાતમાં થોડા અંધારપટ જામ્યું છે। આ સાથે મિત્રો નવી સિસ્ટમોની અસરને કારણે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમની જે ખૂબ જ ઘાત જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો તમે નકશામાં જોઈ શકો છો। ખાસ કે આગામી 3 થી 4 કલાકની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે। આ સાથે મિત્રો નજર કરીએ તો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીના દરિયામાં હજુ પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળવાની છે। અને મિત્રો હાલ જો સત્તાવાર આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જે બંગાળની ખાડીમાં આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે અને ગુજરાતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનનો લંબાઈ છે, જ્યાં દર્શક મિત્રો આગાહી અનુસાર જો વાત કરીએ તો ગુજરાતમાં 28 તારીખથી લઈને 3 ઓક્ટોબર સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતા ગુજરાતમાં નવરાત્રિના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી એટલે કે મિત્રો આજથી લઈને આગામી 2 તારીખ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। બંગાળની ખાડીના દરિયામાં નવા વાવાઝોડા બની રહ્યા છે અને ખાસ કે રાગાસા નામનું વાવાઝોડું પણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીમાં વાતાવરણીય અસ્થિરતા સર્જાણી અને મિત્રો આવનારી 29 તારીખ સુધીની અંદર ફરી એક વખત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા રહેલી છે હવામાન વિભાગ દ્વારા મિત્રો ગુજરાતની અંદર આજ રોજ સાથે મિત્રો આવતીકાલે 28 તારીખ અને 29 તારીખના રોજ પણ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી તોફાની વરસાદી સિસ્ટમ કે જે ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે। ગુજરાતના વિસ્તારો ઉપર વરસાદનો ખતરો પણ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે।
કદાચ મિત્રો એવું પણ બની શકે કે આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી આગળ વધીને તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાથી આગળ વધીને પાકિસ્તાનના કરાચી આ સાથે મિત્રો જો ઓમાન દેશ તરફ પણ આગળ વધશે. ઓક્ટોબર મહિનામાં મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે. ગુજરાતમાં તોફાની પવનો, ધોધમાર વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા નવરાત્રિના તહેવાર દરમિયાન વાતાવરણીય અસ્થિરતા અને હાથિયા નક્ષત્રની અંદર ગુજરાતમાં હજુ પણ જળબંબાકાર વરસાદ જોવા મળશે તેવી આગાહી સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો અને ભયંકર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. નવા રાઉન્ડની અંદર મિત્રો આવનારી 24 કલાકની અંદર કહી શકાય કે ગુજરાત ઉપર પણ અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. મિત્રો તમે જોઈ શકો છો કે આવતીકાલે 28 તારીખને રવિવાર છે. રવિવારથી ગુજરાતમાં વરસાદનું જોર ફરી એક વખત વધશે. વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું ભયંકર અને ખતરનાક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તમે મિત્રો સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં જોઈ શકો છો એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણની દિશામાંથી મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં આવતીકાલ 28 તારીખના રોજ સાર્વત્રિક વરસાદ 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, જેમાં દક્ષિણી ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની વરસાદની આગાહી મોટી અપડેટ સામે આવી છે. અને મિત્રો અત્યારે ખતરો પણ ટોળાઈ રહ્યો છે. આવનારી કલાકોની અંદર રાજ્યની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના તટીય ક્ષેત્રમાં વલસાડના ક્ષેત્રથી લઈને મિત્રો બીલીમોરા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સાપુતારા છે, આહવાના પંથકોથી લઈને નવસારીના વિસ્તારોમાં પણ ફરી એક વખત ભારે વરસાદનું જોર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. વ્યારા છે, વ્યારાથી લઈને મિત્રો બારડોલીના ક્ષેત્રથી લઈને સુરત છે, એ પંથકોની અંદર પણ મિત્રો કોસંબાના વિસ્તારથી લઈને વરસાદનો નવો ખતરો જોવા મળી રહ્યો છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી 4થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની આગાહી છે. ફરી એક વખત મિત્રો તમે જોઈ શકો છો જાંબુસરના ક્ષેત્રથી લઈને કરજણ, ડભોઈના વિસ્તારથી લઈને શિનોરના વિસ્તારોમાં આમ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો સૌથી વધુ ખતરો છે ટોળાતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીનો દૃશ્યો સામે આવશે. અનેક પાણીમાં મકાનો ડૂબતા જોવા મળવાના છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું સૌથી ભયંકર જોર હવે મિત્રો આવનારી 28 તારીખથી લઈને 3 ઓક્ટોબર સુધી જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણીય અસ્થિરતાના કારણે વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા છે. મિત્રો અહીંયા રેન અને ઠંડર એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. અને મિત્રો હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં રેડ એલર્ટની જે વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવશે. સિગ્નલો પણ જાહેર કરી દેવામાં આવશે. માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો હાલ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદન છે, ચોટીલા છે, જામનગર છે. આ સાથે તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને પૂર્વ ગુજરાત, પૂર્વથી લઈને દક્ષિણ અને દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ મિત્રો 2 સ્ટફ લાઇનો જોવા મળી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તો ચોમાસાની વિદાયની તારીખો જાહેર કરી હતી. એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું તો બીજી તરફ ભારેથી ભારે વરસાદની શક્યતા છે. અને મિત્રો બંગાળની ખાડીમાં ઉપરી નવા વરસાદી સિસ્ટમોના સ્ટફ લાઇનો બની રહ્યા છે. નવી લો પ્રેશરો બની રહી છે જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી ગુજરાત નજીક ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત પણ વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે.